શું છે તમારે? ઉઠીને જો તો ખરી 11 વાગ્યા છે. સુવા દો ને મમ્મી. મમ્મી એ અવની હવે ઉઠ તો ખરી. જો તો ખરી કેટલા વાગ્યા. સુવા દો ને મમ્મી, તમારી તો રોજની કચકચ છે હવે. પણ જો તો ખરી કેટલા વાગ્યા છે. ચાલ હવે ઉઠ. આવું છું જા. છે ને સારા કપડાં પહેરીને બહાર આવજે. કોઈ આડોશી પાડોશી જોવે તો કેટલું ખરાબ લાગે. એ જીવવું હશે ને એવી રીતે હું જીવીશ. અવની 12 વાગ્યા હવે તો ઊભી થા. હું તને ઉઠાડીને ગઈ હતી, તું હજુ સુધી ઊભી નથી થઈ? ખાઉં છું મમ્મી, 5 મિનિટ. 5 મિનિટ નહીં, ઊભી થા. અવની પ્લીઝ. સવારમાં તારો કકરાટ. મહેરબાની કરીને તને કહું છું કે હવે ટાઈમથી ઉઠવાનું રાખ. જે રોજ મારે તને ઉઠાડવા આવવાની, હવે કઈ તું નાની છું? તે છે ને સારા કપડાં પહેરીને બહાર આવજે. નહીં પહેર. પહેરીને આવજે. મારે તો છે ને આ ઘરમાં રહેવું જ નથી, આ તો રોજનું થયું. બેટા એના કરતા તું સુધરી જા ને. અવની, ઓ બેટા અવની, ચાલ હવે તારું બ્રશ થઈ ગયું હોય તો. આવું છું. જો બેટા તે નાસ્તો નતો કર્યો એટલે મેં પણ નાસ્તો નથી. તારે કરી લેવાય ને નાસ્તો. મારી રાહ શું કામ જોઈ? એવું નહીં બેટા, મને એમ થાય કે થોડી વાર તું મારી પાસે બેસું, થોડી વાર મારી જોડે વાતો કરું. શું વાતો કરું મમ્મી તારી જોડે? નાસ્તો કર ને બેટા. ઈચ્છા જેવું નથી મમ્મી. સારું તો તું ફટાફટ તૈયાર થઈ જા. જો હજુ તો મારે રસોઈ કરવાની છે. આપણે જત તો ખરી જમવાના ટાઈમે નાસ્તો કરીએ છીએ. તારે નાસ્તો કરી લેવાય ને મમ્મી, મારી રાહ જ ના જોવાય. ઘરમાં આપણે માં દીકરી છીએ બેટા, આપણે બંને એકબીજાની રાહ નહીં જોઈએ તો કોણ જોશે? પણ સવારમાં તું મને કેમ ઉઠાડવા આવી હતી? અને અહીંયા પણ ચા પીતા પીતા લેક્ચર આપું છું. હા મમ્મી, મારે કઈ નથી કરવું, હું જાઉં છું. પણ કેમ? બસ મને ઈચ્છા નથી. ના મારે કઈ નથી કરવું. નાસ્તો તો કર લે. આ છોકરી માટે ગમે તેટલું કરો ને એને કઈ સારું જ નથી લાગતું. મમ્મી હું જાઉં છું. અરે પણ બેટા અત્યારે તું ક્યાં જાય છે? હું અત્યારે તારા માટે રસોઈ બનાવવાનું વિચારતી હતી. તારે છે ને તારા ઘરની શાક ને રોટલી રોજ રોજ ખાવાની બિલકુલ ઈચ્છા નથી. આવા કપડાં પહેરીને બેટા ક્યાં જાઉં છું? કેટલા ટૂંકા કપડાં છે બેટા, કઈક બીજા કપડાં પહેરને. અને ટૂંકા કપડાં કહેવાય? પેલા બહાર નીકળીને જો લોકો કેવા કપડાં પહેરે છે અને કેવી રીતે રહે છે. બેટા બધા લોકો રે એવી રીતે આપણે ના રહેવાનું હોય. તારી જોડે આના સિવાય કોઈ બીજી વાતો હોય છે? બસ રોજ સવારમાં ઉઠીને શાક રોટલા ખવડાવવા છે અને 24 કલાક લેક્ચર આપવું છે. ક્યાંય મને બહાર ના જવા દે અને બહાર નીકળું તો ટોકવાનું. પણ બેટા હું તને બહાર જવાની ના નથી પાડતી, પણ જ્યારે બહાર જાઉં તો કંઈક વ્યવસ્થિત કપડાં પહેરીને જા. ડ્રેસ કે એવું કંઈક પહેરીને જવાય. મારાથી એ બધું નહીં થાય અને ડ્રેસ તો પહેરાશે જ નહીં. મારી બધી ફ્રેન્ડ શોર્ટ્સ પહેરે છે, હું શોર્ટ્સ પહેરું છું કોઈ દિવસ? એ લોકોની સામે મારું સ્ટેટસ કેટલું ખરાબ દેખાય છે એ તને ખબર છે? એ બી ફક્ત ને ફક્ત તારા લીધે. એટલે જ હું કોઈ દિવસ મારા ફ્રેન્ડ્સને ઘરે નથી લાવતી. પણ બેટા એ લોકોની પરિસ્થિતિ અને આપણી પરિસ્થિતિ અલગ છે. તું છે ને મમ્મી પહેલી ને છેલ્લી વાર સમજી જજે. હું જ્યારે ઘરની બહાર પગ મૂકતી હોય ત્યારે મારું મગજ નહીં ફેરવવાનું, તારે છેલ્લી વાર કહું છું. ને ટોકતી નહીં મને અને મારું જમવાનું બી ના બનાવતી અને મને રોકતી તો બિલકુલ નહીં. તું ક્યારે આવીશ એ તો કે. એ બેટા અવની સાંભળ તો ખરી. હે ભગવાન, આ છોકરીને મારે કઈ રીતે સમજાવી? આ છોકરીના માથે એના બાપનો હાથ નથી અને દિવસે ને દિવસે બગડતી જાય છે. કેટલા વાગી ગયા પણ કોણ જાણે ક્યાં ગઈ છે આ છોકરી. કેટલી વાર કીધું છે કે ઘરે વહેલું આવી જવાનું. તે તો આવે ને એટલે એનો વારો જ કાઢવો છે. ક્યાં ગઈ તે તું? આટલી બધી વાર હોય? બેસ અહીંયા. તે દારૂ પીધો છે? ના હવે ને વાસ આવે છે ને? એ તો ફ્રેન્ડ્સ જોડે થોડી બિયર પીધી હતી. આમ જો તો ખરી શું થઈ ગયું છે બેટા તને? કેમ સાવ આવી થઈ ગઈ છું? કેવી થઈ ગઈ છું? કેટલા વાગ્યા છે તું છેક અત્યારે ઘરે આવે છે? તારી જોડે છે ને રોજ કચ કર એટલે જ મને તારી જોડે વાત કરવાનું નથી ગમતું. અરે બેટા તારે માથે બાપનો હાથ નથી, ભાઈ નથી તો ચિંતા તો થાય જ ને. તારે છે ને બધી ચિંતા નહીં કરવાની. હું આવું કે ના આવું તારે સુઈ જવાનું. હું ખખડાવી દઈશ અથવા તને ફોન કરી દઈશ. જે વિધવા મારી દીકરી રાતના 12 વાગ્યા સુધી બહાર હોય ને એ મને ઊંઘ ના આવે છે ને. હું એટલે જ તારી જોડે વાત નહીં કરતી. જ્યાં હોય ને ત્યારે તારા લેક્ચર ચાલુ થઈ જાય છે. પણ બેસ તો ખરી. નથી બેસવું મારે. જ્યારે હોય ત્યારે તારા લેક્ચર ચાલુ થઈ જાય છે. મારે તને કેવી રીતે સમજાવી? બેટા આવી રીતે ના રખડાય રાતના 12 વાગ્યા સુધી ગામમાં. ગામના લોકો વાતો કરશે. મારી લાઈફ છે, હું મારી લાઈફમાં ગમે તે કરું. મમ્મી તારે છે ને મારી વાતમાં કોઈ દિવસ વચ્ચે બોલવું નહીં, સમજી લેજો. બે યાર આજે તો પાર્ટીમાં જરાય મજા ના આવી. લાગતું નથી કે આજે ઊંઘ આવશે મને.
તો ઓલી સ્વીટીને ફોન કરું. હા યાર ફોન નહીં ઉઠાવતી. કઈ નહીં ચલો ટ્રાય તો કરું સુવાનું. યાર ઊંઘ આવે એવું તો લાગતું નથી. ખાસ ઘરના કામ તો પતી ગયા. આજે બેન આ દીકરી કેટલાય ટાઈમે જોડે જમવા બેસીશું. સાકો કની સીટી વાગે એટલી વાર. મમ્મી હું બહાર જાઉં છું. પણ બેટા અત્યારે ક્યાં જાય છે? મમ્મી મારે તને રોજ રોજ કહેવાનું, તને કહેતું રહેવાનું કે મારે બહાર જાવું છે, શું કામ જાવું છે. પણ બેટા તને કોઈ દિવસ એમ થાય છે કે મારી ઘરડીમાં ઘરના કામકાજ એકલા હાથે કરે, તો ધ્યાન રાખો છો તો એને થોડી મદદરૂપ થાવ, એવું થાય છે બેટા તને? મમ્મી તને શું મારાથી કોઈ પ્રોબ્લેમ છે? આખો દિવસ એકની એક ચર્ચા, બસ જ્યારે જુઓ ત્યારે લેક્ચર અને લેક્ચર. બેટા એક માને જેવી ફરિયાદો એની બગડેલી દીકરી માટે હોય ને, એવી જ ફરિયાદો મને તારા પ્રત્યે છે. શું બગડેલી અને રહીશ બોલો. મારી વાત સાંભળ, મને સુધારવાની જરાય ઈચ્છા નથી. બેટા હું તને તારા ભલા માટે થઈને કહું છું. દરેક ખાનદાનમાં પોતાનું દરેક પુત્રવધુ સંસ્કારી અને ખાનદાની જોઈએ. અને તું કેવી ફરો છો બેટા? તને કોણ હા પાડશે લગ્ન માટે? હું જોઉં છું બેટા, દિવસે ને દિવસે તારું રખડી ખાવાનું, બહાર ખાવાનું, ડ્રિંક કરવાનું, ટૂંકા કપડાં પહેરવાનું, આ બધું વધતું જાય છે બેટા. હું તને કેટલી વાર સમજાવું છું અને હવે તો મારા સમજાવવાની પણ હદ આવી ગઈ છે. બસ હવે બસ માટે હો, બસ. રોજ લેક્ચર. અને તે હમણાં એવું કીધું ને કે મને કોણ લઈ જશે, તો સાંભળ, હું મારી રીતે મારા ટાઈપનો છોકરો ગોતી લઈશ. અને જેને સંસ્કારી વહુ જોઈતી હોય ને એ મારી જોડે ના, જેને સંસ્કારી વહુ જોઈતી હોય એ મારી પાસે આવે પણ શું કામ? મારે એવા કોઈની જરૂર છે જ નહીં. મારે જોઈએ છે એકદમ ફોરવર્ડ ફેમિલી, જે મને સમજે. એટલે તું તો છે ને ગોતી જ નહીં, બાકી તું તો તારા જેવો જ ગોતીશ. બીજી વાત કે મારે પૈસા જોઈએ છે. બેટા પણ હું ક્યાંથી કાઢું પૈસા? આ તારા મરેલા બાપનું પેન્શન આવે છે ને એમાંથી તો આપણે રોટલા ખાઈએ છીએ. તને કેમ સમજાતું નથી? અરે તારા જેવી દીકરી હોય ને તે તો આખા ઘરનું ઘર સંભાળી લે છે. અહીંયા તો ઊંધું જ છે. તું મને નથી ખવડાવતી પણ મારે તને ખવડાવવું પડે છે. ઘરની હાલત તો જો એકવાર, કે હું એક પૈસા માટે કેવી તેરી કરું છું ઘરમાં, તને નથી ખબર પડતી? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું રોજ સવારે ઉઠીને સંસ્કારી દીકરીની જેમ રોજ સવારમાં ઓફિસે જાઉં, ત્યાં 8 થી 12 કલાક ઢસરડા કરીને તને કમાઈને આપું. તો બેટા તું કદાચ એવું કરીશ ને તો મારી ઉપર ઉપકાર નહીં કરું. ઘર માટે થઈને તારી ઘણી બધી ફરજો આવે છે, તો તમે પણ મને મોટી કરીને કઈ મારી ઉપર ઉપકાર નથી કર્યો. આ બી તમારી ફરજમાં આવે છે ને એટલે કરો છો. બેટા તું આવી રીતે ફરજ ને, પણ આડોશી પાડોશી પહેલા તો ખાલી અંદર વાતો કરતા હતા, હવે તો મને આવીને કઈ જાય છે તમારી દીકરી હાથમાંથી ગઈ છે. બોલાય એને, જા બોલાય એને, હું જવાબ આપીશ. કેટલાને જવાબ આપીશ બેટા? બોલ કેટલાને? અરે હું તો આખા ગામને જવાબ આપીશ. એટલી બુદ્ધિ અને એટલી શક્તિ છે મારામાં. સાંભળી લેજે, આઈ ડોન્ટ કેર. જેને જે કહેવું હોય કે જેને જે સમજવું હોય સમજે, પણ મને દુનિયાથી કોઈ જ મતલબ નથી. મારે દુનિયાવાળાને કંઈ કહેવું કે એનું સાંભળવાનું હું ચાહતી જ નથી. સમજાઈ ગયું તને? તારે મને પૈસા આપવાના છે? મારી પાસે કોઈ પૈસા નથી. કોઈ દિવસ આમે હોતા નથી તારી જોડે મારી માટે પૈસા. ના જોતી મારી. હે ભગવાન, કેવી રીતે આ છોકરીને સમજાવું કે જો કાલ ઉઠે એનાથી એક પણ ભૂલ થઈ ને